મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની મુશ્કેલીઓ હવે વધી રહી છે। કિરણ ખાબડ બાદ મંત્રી પુત્ર બળવંત ખાબડની સામે પણ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બળવંત ખાબડે ભાણપુર ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડ કર્યું હતું। આ મામલે ગઈકાલે બળવંત ખાબડની ધરપકડ પણ કરવામાં આવી હતી। 3 દિવસ પહેલા જામીન પર મુક્ત થયેલા બળવંત ખાબડની પોલીસે ફરી ધરપકડ કરતા ખળભળાટ મચ્યો હતો, જે બાદ પોલીસે બળવંત ખાબડના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં મંત્રી પુત્રએ ભાણપુર ગામે મંજૂર કામોમાંથી 11 કામો બાકી હોવા છતાં બાકી કામોનું પણ બિલ પાસ કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જણાવવામાં આવી રહ્યું છે કે બળવંત ખાબડની એજન્સીને ₹33.86 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા। આ મનરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્રો સામે 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેઓ હાલ પોલીસ રિમાન્ડમાં છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।